તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જે વિકાસની વાતો વચ્ચે વિનાશનો ખેલ ખેલાઈ રહ્યો છે। નારણપુરા ગામમાં છેલ્લા 1 વર્ષથી વરલી મટકાનો જુગાર ધમધમી રહ્યો છે, જે હવે સ્થાનિકો માટે માથાના દુખાવો બની ગયો છે। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુરમાં વરલી મટકા જુગાર ધમધમતો બસ સ્ટેન્ડ પાછળ 1 વર્ષથી ચાલી રહ્યો હોવાનો આક્ષેપ, યુવાનો બરબાદી તરફ ધકેલાઈ રહ્યા હોવાની ચર્ચા। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુરા ગામમાં વરલી મટકા જુગાર ખુલ્લેઆમ ચાલતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નારણપુર બસ સ્ટેશન પાછળ છેલ્લા આશરે 1 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના કારણે ગામ અને આસપાસના વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વરલી મટકા જુગારના કારણે યુવાનો મોટી સંખ્યામાં આકર્ષાઈ રહ્યા છે। રોજિંદી મજૂરી કરીને મેળવેલા પૈસા જુગારમાં ગુમાવી દેતા હોવાને કારણે પરિવારોમાં આર્થિક તંગી અને આંતરિક ઝઘડાઓ વધ્યા છે। જો સમયસર આ જુગાર બંધ ન થાય તો યુવા પેઢી બરબાદી તરફ ધકેલાઈ જશે, એવું કેટલાક વતનીઓએ જણાવ્યું હતું। ગામ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે પોલીસ દ્વારા 24 કલાક પેટ્રોલિંગ થતું હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યારે બસ સ્ટેશન પાછળ ચાલી રહેલી આ પ્રવૃત્તિ પર નજર કેમ નથી પડી રહી। કેટલાક લોકો તો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે આ જુગાર કોના છુપા આશીર્વાદ હેઠળ ચાલી રહ્યો છે। સ્થાનિકોએ માંગ કરી છે કે પોલીસ વિભાગ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ આ મામલે તાત્કાલિક નોંધ લઈ સઘન કાર્યવાહી કરે। જો કડક પગલાં લેવામાં આવશે તો ગામમાં શાંતિ સ્થાપિત થશે અને યુવાનોને બરબાદીથી બચાવી શકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ ગામના આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે। અગાઉ પણ સમાચાર પ્રસિદ્ધ થયેલા તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી, જેથી કરી ઉચ્છલ પોલીસની ભૂમિકા પર પણ શંકાના દાયરામાં આવી રહી છે। એવી લોક ચર્ચા પંથકમાં ચાલી રહી છે।